દેનારા દેશ અને લેનારા હું લઉં છું, લ્યો ને તમને કહું. પણ કહેવાનો મતલબ કે નકરું પૈસાનું નથી. આ છે ને વસ્તુ આખી જુદી છે, દુનિયાએ ઉપયોગ આખો જુદો કરી નાખ્યો છે. એમાં મારા ભાઈઓ જયારે મને સાંભળે તો મને આમ સાથી ફાટે, વાહ વાહ અમારો ક્ષત્રિય સમાજ, અને એમાં અમારા વાઘેલા અમારા ભાઈઓ, વાહ વાહ દિલથી સલામ કરું છું. આવા ઓડિયન્સ તો ક્યારેક જ હાથમાં આવે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે, કંઈક કરી લેજો. બસ વસ્તુ આ છે, એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. પણ વાતો તો ઘણી કરવી છે, પણ ક્યાં કરવી? અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત, આને સોરે નો સિતરાય સિતની વાતું શંકરા. તમને અને મને ક્યાંક દેવું છે, ખવડાવવું છે, પણ ખાનારા ક્યાં? ખાનારા નથી મળતા બાપુ. અમારા કાળજા ફાડી નાખી, અમે આતાડા તોડી નાખી, પણ ખાનારા નથી મળતા. નાખવું ક્યાં? કોની પાસે વાતું કરી? જ્યાં જાવ ત્યાં આખી દુનિયા રોવે જ છે. ભલા અમારી ભાઈ આ નથી, અમારી ભાઈ આ નથી, અમારી ભાઈ મરો આ નો. હું કામ આવ્યા છો ખબર જ નથી પડતી. અરે આવો અવતાર મળ્યો છે, ભલા માણાનો અવતાર તમે જોવો તો ખરા. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું. આમાં જીવતા નો આવડે તો આંટો સીવું ન લાગ્યું. અને પહેલી વાત એ કે અમે છે ને અમે કલાકાર નથી, આ તો દુનિયાએ બનાવ્યા છે. અમને કલાકાર ન કહેવાય. કલાકાર કોને કહેવાય? મા બાપ વગરનું છોકરું હોય ને, આપણે એમ થાય કે આની દયા આવે ને પછી આપણે મા બાપ વગરનું છોકરું ને આપણે ભેગું રાખવી, મોટું કરી ભણાવી, એમ થાય કે આને વ્યવસ્થિત કંઈક ધંધો બંધો કંઈક ગોઠવણ કરી દે. એ મોટું થાય, આખા ઘરનો વિશ્વાસ કેળવી લે, અને ઘરમાં હોનો ચાંદી રૂપિયા રોકડા લઈ અને ખાવા ધાન ન રહેવા દે, વિયો જાય, પોલીસ વાળાને હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય. અમે તો જ્યાં જાય અહીંયા હામાં મળી છે. કલાકારમાં ફેર છે, અને એને જ કલાકાર કહેવાય ને. પોલીસ વાળા મારીને દાટ દીધા હોય ને તો 100 મહિને બારા કાઢે છે, આવડા લઈને વી ગયા, હાથમાં જ નથી આવતા. એને કલાકાર કહેવાય. કલાને જે આકાર આપી શકે. મારો કહેવાનો અર્થ એ છે, ભજન આખી દુનિયા ગાય, હું ગાઉં એવી એક વાત નથી, પણ ભજન સમજવા માટે બાપુ સદગુરુ જોવે. નિયાળમાં કે કોઈ કોલેજમાં યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. ભજન સમજવા માટે સદગુરુની શાન જોવે. સદગુરુની શાન સિવાય બાપુ ગુરુ છે ને, ગુ છે અંધકાર છે, રૂ છે પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એવી કોઈ વ્યક્તિ જો મળી જાય તો મેળ પડે એવું છે. અને ભજન હુજે જ્યારે તમને તો હુજશે જ નહીં. એટલે કોઈ ખોટું ન લગાડતા કે મને હુજી ગયું છે ને તમને નહીં હુજે. એનું કારણ હું તમને કહું, નહીં હુજવાનું કારણ શું છે? આ હુજે ક્યારે? પૈસા નો હોય, આબરૂ ન હોય, કોઈ કામ ન કરે, હારો માણસ હામો ન મળે, ને આપણને કોઈ ધંધો ન આપે, ખાવા ધાન ન હોય ને તારે ભગવાન ભજન હુજે. એવું હું તો ભગવાનને કહું છું કે એવો દી કોઈને દેખાડતો હોય નહીં. આપણે કાંઈ ભજન ન શીખવું કોઈ. ભજન તો ચારે બાજુથી વનટોળિયા ચડે ને પછી ભજન થાય ને તો એને ભજન કહેવાય. અને એના સમજવા માટે સદગુરુ જોવે. આ ભોળાનાથ નો પ્રસંગ છે તમારા આંગણે, બરાબર? ભોળાનાથ ના દીકરા કે ગણપતિ, ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું કે છે ને બધા. હાથીનું કાપી અને ભોળાના ફોટામાં જોઈએ, અગર મૂર્તિમાં જોઈએ, હનુમાન ગણપતિનું માથું હાથીનું હોય. તો હું એમ કહું છું કે હાથીનું કાપ્યું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું. ભોળાનાથે જે માથું કાપ્યું અહીંયા જ નહીં પીડ્યું. હાથીનું શું કામ લગાડ્યું છે? આમાં બહુ ઊંડા ઉતરો ને તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય, તમને કેમ લાગે આવડું આવે? થાય ફીટ? ફીટ કર્યું છે 100%. હા સાચી વાત છે. આધુનિક યુગ છે, કોમ્પ્યુટર નો યુગ, ખોટું હાલે જ નહીં. હનુમાનજીને માફ કરજો, ગણપતિને હાથીનું લગાડ્યું 100% સત્ય છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે. ભજન છે ને એવી નાની એવી વાત નથી. નક્કી થઈ જાય ને પછી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. નક્કી થઈ ગયું. આપણને નક્કી જ નથી. આપણે કઈ સાધુ બનવું નથી ને હું કોઈને સાધુ બનાવવા આવ્યો નથી ને કઈ મહેનત કરતા નહીં. પણ આમાંથી કંઈક કરી લેવાની જરૂર છે. કહેવાનો મારો મિનિંગ એ છે
બાકી તો છે ને મને તો એમ થાય જીવે એવું હોય આપણા છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું તો જીવે એવું નથી. કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું દેખાડો મને આમાંથી કોઈ હે? આપણે થીગડા ઉપર થીગડા ઠપકારીને માંડ મોટા થયા. અત્યારે ભગવાને આપ્યું સાજુ તા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં તમે જુઓ તો માથા માલ પર એવડા ફાંકા હોય બોલો. અને પાછા બધા એને હારા વાળા કે આ પૈસા વાળા એટલે ફાટલા પહેરીને આવ્યા ને પૈસા વાળા. એક આંગળી જાય એટલું ફાંકું હોય. આપણી માવડી એમ કે લાય બેટા હું તને 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. અને આ ફાટલા પહેરી તમે જોવો તો ખરા દુનિયાનો દી ઉઠેડ્યું. અરે વાત જવા દો, સંસ્કૃતિની પથારી ફેરવી નાખી. આટલી બધી બહેનો માવડીઓ મારી દીકરીઓ આટલી બધી બેઠી એને હું ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજ્યો, જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. એક નહીં તમે હવાર સુધી ગયો તો હવાર સુધી દીકરીના દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજ્યો પુરુષ ન પૂગી ગયો ત્યાં બાપુ બધે આ લગામ દીકરીઓએ હાથમાં લીધી. તમે બેસી જાઓ. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત. સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. વીરબાઈ ન હોત તો જલારામને કોઈ ન ઓળખત. જબુમાં ન હોત તો સવારામને કોઈ ન ઓળખત. અમરમાં ન હોત તો દેવીદાસ બાપુને કોઈ ન ઓળખત. બાપુ એક સફળ પુરુષની વાય એક ભગવતીનો હાથ છે. એટલા માટે બેનુને કહું છું કે તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે, પણ ફેશનનું માપ રાખજો. જે ફેશને દી ઉઠાડ્યો છે ને ભાઈ, આ તો બધાને ખબર તો મારી વરાળો નીકળે છે, બધાને નથી ખબર. આ તો મારી બળતરા બોલે છે ભાઈ કે મારથી સુધરી જાય છે એવું કઈ છે નહીં. પણ દીકરીને હું એટલા માટે કહું છું કે એને ખબર હોય છે કે મારા મા બાપ કોણ, મારું કોળ કયું, મારું ખાનદાન કયું. એક પગલું બાપુ દુનિયામાં જો આગું પાછું ફરી લેવો ને દીદી, આ દુનિયામાં મા બાપ જીવી નહીં શકે, સાથી ગાડીના દુનિયામાં હાલી નહીં શકે. 3 પખા ઉજળા કરે બાપુ માં ભગવતી દીકરીઓ. જેટલા પ્રસંગો છે, જેટલા સબળ પુરુષો આ મોટી મોટી કરતા હોય, ઘરે બૈરું કપાતર હોય તો બોલાય ગમે એને ગોળીઓ પાવી પડે. આજ પેટમાં દુખે નહીં આવું, પેટમાં ઓલું દુખતું હોય કહેવાય એવું હોય નહીં. હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે. ભલા મને હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કપાર જાતો એળે જો અવતાર. 3 પખા મોળા હોય તો ગિરનારમાં જ વ્યૂ જવાય ને શું જીવીને કરવાનું. ભલા મને તમે આ એમના હાથની હથેળીમાં રાખો, ખાવા ને ગાડલા ને ચા ને પાણી નાન તેને બધું કરતા તમે એને કોઈ આવો અને પછી એમ કહું હાલો ઘરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં તમને લઈ જાઉં ને પછી રવડામાંથી હાણે શું લોટા ઉડવા માંડે મારે ચિંતા જવું. અરે બાપુ એને અડધું અંગ નો કહેવાય રામ. બધા એ તો બધા કહે છે અમારે અડધું અંગ પાવલી નથી, અડધું શું હોય. આ તો હાલ્યું જાય છે એમના. વિચાર તો કરો, અયોધ્યાનો મહારાજા સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા તારામતીને કાશીની બજારમાં રીંગણા વેચી નાખ્યું. બાપુ અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી. શું આપણે વાતો કોની પાસે જઈને કરીએ ભલા મને? તેથી એને કીધું હોત કે મારા બાપાએ શું તમને વેચવા આપ્યું છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. પણ ઇતિહાસનું બાપુ અર્થઘટન નથી કરી શકતા ને, આ મોટી બીમારી છે. કહેવાનો હમણાં ભાઈએ વાત કરીને મહાભારતની ભીષ્મની આ બધી, તમે ભીષ્મ એટલે જ્યાં હું તો બહેનોને કહું બાપુ હારા દીકરા માટે તો તમારે છે ને કંઈક વાપવું પડે. હારા દીકરા એમ નામ ન થાય. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડુનો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. એમાં માતા પિતાની સેવા કરવી પડે. અને દીકરી સાસરે ગયા પછી પોતાના સાસુ સસરાની જો સેવા કરે તો જ બાપુ સંતાનમાં તમે ઠરવાનું. બાકી કે ભગવાન એક દીકરો દે, ભગવાન શું અહીંયા ગોદામ છે? તમે કયો એમ તમને દીકરા દઈ દે? ભાઈ પાસે બાવળિયાના આંબાની કેરીઓની રાહ જોવો તો છોડીઓ મળે. એની માટે બાપુ વાપવું પડે. અને સેવા છે ને, હું તો ગમે ને આ પ્રોગ્રામમાં જો મારા વિડિયા છે ને એમાંય તમે સાંભળતા હશો. મેં કોઈ દી કોઈ નથી કીધું કે આ મંદિર બંધાવો ને પ્રતિષ્ઠા કરો ને કથાઓ કરો ને પૂછડું કરો ને ઢોકું. હું તો એક જ મારો હિસાબ કે મા બાપની સેવા કરો બસ. મા બાપ જેવાય બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. વ્યસનથી થોડાક આઘારીઓ ભાઈઓ કુટુંબનો મેળ રાખો ને મા બાપની સેવા કરો બસ. આના સિવાય મારો કોઈ ઈરાદો નથી. કોઈને વેરાગ લગાડો એવી કોઈ વાત જ નથી મારી. બાકી તો તમે જો અત્યારે ચારે બાજુ ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને કથાયું ને ધુમાડા બંધ ગામ તમે મને તેમ થાય આમ ભક્તિનો રાફડો ભાટ્યો. પણ મને એમ થાય કે આટલી બધી ભક્તિ છતાં બગાડ કેમ નથી અટકતો?
બગાડ તો અટકવો જોઈએ ને. આ દુનિયામાં તમે જુઓ તો ચોરીઓ ને લૂંટફાટ ને ખૂન ને અત્યાચાર ને બેનું દીકરીઓની શેડતી ને આ ને તે ને બધું આપણે રોજ જોઈએ. તો મને એમ થાય કે આટલા બધા રૂપિયા માણસો કરોડો રૂપિયા દાનમાં આપે છે, ખોટા છે મેં કેમ કેવું? આ ધર્મના કાર્ય છે, ખોટા છે કેમ કેવું? તો અટકતું કા નથી મારું કહેવાનું ઈ છે. અને અટકે નહીં તો બાપુ કોઈ મતલબ નથી આ માંડવાનો. હું કહું આખું ગામ ન કરે કઈ નહીં, પણ 5 જણાને વડીલ નથી એવી અરજ કરવી જોઈએ ને કે અમારા દુનિયામાં ન બગાડ અટકાય તો કઈ નહીં, પણ અમારા ગામ પૂરતું ધ્યાન રાખીએ એટલી તો કઈક આજીજી હોવી જોઈએ ને આપણી. પાછો ખાઈ પીને તાગડ દીને હાલો એટલે પણ આવું તો ચારે બાજુ હાલે, નકરું ખાઈ ખાઈને હું કરશો? જીવનમાં કઈ ઉતરે નહીં તો કરવાનું શું? મહાપુરુષોએ જીવનમાં તમને મને ઉતારવા માટે ઘણી બધી શાન કરી છે. તમને જેટલી મોજ આવશે એટલો આનંદ કરાવીશ. અને મારી વાતમાં તમને કંટાળો નહીં આવે એ વાત પાકી, કારણ કે આપણી કોઈ સોપડી બોપડીની વાત જ નથી. અને આ છે ને આપણા બધા પોતાના અનુભવ બોલે છે. અને હું મારી તમને ઓળખાણ કરાવું કે હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, અત્યારે નથી, પણ ખટારાનો ડ્રાઈવર ને કોઈ પાણી પાય? ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મેં કોમ